ગત તારીખ 10/2/2025ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 100/26ની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે, જેમાં મુખ્ય 3 આરોપીઓ છે: વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત. મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી, તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે. અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે. અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે. અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને 3 આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે.